જો તો જો અહીંયાથી આ પેન, જો આટલું કરીને આને હું કોપી કરી લઉં છું પ્લસ ફરી બીજું એક પેન. આ ખાલી એક ડિઝાઇન બતાવે. એટલે આની અંદર હું કહું છું ને તમારી ક્રિએટિવિટી માંગી લે. તમારા માઇન્ડમાં જે આઈડિયા આવે, મને આ બધું આવડે છે એટલે મેં ફટાફટ ડિઝાઇનો બનાવી દઈશ. એવી રીતે તમને આવડશે, તમને ઇન્ટરેસ્ટ પડશે, તમે બી કરી લેશો. આ વિઝિટિંગ કાર્ડ ને બધું હોય ને એના પણ કેટલા બધા મળે છે. આપણી ડિઝાઇન સારી લાગે તો એને ગમશે છે, આપશે જેવા પૈસા. જો હવે કાલે જે આપણે લીધું હતું અહીંયાથી સ્માર્ટ ફિલ ટૂલ, બરાબર, આ સ્માર્ટ ફિલ પર ક્લિક કરીને આ લાઈન પર ક્લિક, અહીંયા બી ક્લિક, એટલે આપણને કલર બદલવામાં ફાવે. પાછળ સોરી આ લાઈનમાં કલર બદલી દઈએ. જો આ રીતે શૂટ બી થાય છે. એની બોર્ડર બી કાઢી દો તો રાઈટ. તમે લોકોએ માઇક્રોસોફ્ટ વર્ડમાં બનાવ્યું હતું આના જેવું. આ એવું જ છે. આ એક મેં ખાલી એક તમને આઈડિયા આપ્યો કે આવી રીતે તમે આજુબાજુમાં ડિઝાઇન મૂકી શકો. કોપી વગેરે કરીને જ્યાં બી લાગે. આવું સાઈડ સાઈડમાં મૂકવું હોય તો, અને બ્લેન્ક રાખશો તો બી ચાલશે. અમુક લોકો એકદમ સિમ્પલ બી રાખે છે. પછી અહીંયા બધા રાઉન્ડ છે, એવી રીતે તમે સાઈડમાં રાઉન્ડ પણ મૂકી શકો. થોડું બહાર જવા દો તો બી ચાલે, બહાર વાળું તો આપણને દેખાય નહીં. બરાબર, તો આવી રીતે પણ અંદર તમે મૂકી શકો છો. ઠીક છે. પછી અહીંયા નીચે વાળા ટૂલમાં તમને કોમન શેપમાં અહીંયા બધા શેપ મળી જશે આ રીતે. જો આ બી લઈ શકો તમે. જો પછી આ તો આખું બનેલું જ છે, આનો બી યુઝ કરાય છે. આવું બધું છે. તો જો આપણે એક સિમ્પલ સરસ બનાવીએ. જો અહીંયા આ એક સીધી લાઈન લઉં છું ને એની બોર્ડર અહીંયાથી હું કરી દઉં છું ડાર્ક. આટલું. પછી કોપી આ રીતે
એની તું ઓળી સ્લાઈડ હું પાતળી કરી દઈશ. ફરી પ્લસ આવી રીતે તમે તમારા અકોર્ડિંગ કરી શકો છો. હોમ મેનુમાં બકા હોમ મેનુમાં પણ પેલું આપણે કલર જ્યારે નાખતા કલર કરીએ તો ત્યારે પેલું બોર્ડર હા અહીંયા બોર્ડર્સમાં હોય બોર્ડર્સ ઉપર નીચે લેફ્ટમાં છે આમ બાજુ ના ના એમાં જ નથી અહીંયા આગળ બોલી તારી છે કે ત્યાં આ બોલ્ડ ઇટાલિક વાળો ઓપ્શન છે ને આપણે જ્યાંથી બોલ્ડ કરીએ છીએ વારે ઉપર જતો હા હવે જમણી સાઈડ ગયા રાઈટ હજી હા એના એરોમાં ક્લિક કર એમાંથી ઓલ બોર્ડર પર ટેબલ તો સિલેક્ટ કર બકા પછી કર તમે લોકો યુટ્યુબ પર બી જોશો ને તો તમને આવા આઈડિયા મળશે. હા આની અંદર બસ એ છે મારે તો તમને ખાલી ટૂલ્સ જ શીખવાડવાના છે પણ આઈડિયા તમને ઇન્ટરેસ્ટ હશે તો તમને આવશે. આ બધું તો અમારે કરાવવું ના પડે પણ આ તો તમને આઈડિયા મળે કે હા આવું તમે બનાવી શકો છો. બાકી તમે આ ટૂલ્સ શીખો પછી તમારા પર ડિપેન્ડ છે કે ટૂલ્સ તમે શું કામ કરી શકો છો. જો જેવી રીતે કમના માટે મેં અહીંયા કઈ બી લખી દઉં છું. પછી અહીંયા જે કોમન શેપ છે એની અંદર તમને આ રીતે એના શેપ મળી જશે એરોઝ વાળા ને બધા એ તમે લઈ શકો છો. તો જેવી રીતે કે મેં સિમ્પલ એરો લઈ લો જો અહીંયાથી જો અંદર બ્લેક કલર લઈ હા જાઓ વાંધો પછી વિડીયો મૂકીશ ને એટલે બધું હા એટલે ચાલુ છે બ્લેક સ્ક્રીન છે ને ચાલુ ચાલુ
જો પછી છે ને કંટ્રોલ ને F11 દબાવવાનું. એનાથી તમને બાજુમાં આ રીતેના ઓપ્શન મળશે. આની અંદર છે ને આ જે એરિયલ લખ્યું છે ત્યાં એરો પર ક્લિક કરવાનું. પછી સૌથી છેલ્લે સ્ક્રોલ કરીને આવી જવાનું. વિન્ડિંગ્સ છે, વિન્ડિંગ્સ 2 છે અને વિન્ડિંગ્સ 3 આપણા વર્ડમાં એના જેવું. જો વિન્ડિંગ્સ 1 એમાં તમને આ બધા લોગો મળી જશે. કોલિંગના, ઈમેલના તમે લઈ શકો. તો જો મેં આ કોલિંગનો લઈ લો. ક્લિક કરીને અહીંયા છોડી દેવાનું. જાય જશે. અધરવાઇઝ ખાલી ક્લિક કરશો તો બી આવશે. 2 વખત ટેપ કરી દેવાનું. જાય. એટલે બાજુમાં મૂકો તો મૂકો. આ તો મારો ટોપિક ને તો મને ખબર નહીં એમ જે આવે લખું છે. હા બરાબર છે. હવે જો જેવી રીતે કે મારી પાસે આટલો પાઠ છે બરાબર. હવે મારે અંદર ફોટો મૂકવો છે. હવે હું ફોટો મૂકીશ ને તો આખામાં જતું રહેશે. બરાબર. તો પેલું જે આપણે શીખ્યા પેલું કયું સ્માર્ટ વ્હીલ વાળું. સ્માર્ટ વ્હીલ બી ચાલે અને જો કે જગ્યા બી ચાલે. એક બોક્સ લેવું પડે મારે ખાલી. જ્યારે થોડું સાઈડમાં રાખું ત્યારે જો મને આની અંદર કોઈ ફોટો જોઈએ છે આટલા જ સેટમાં. અહીંયાથી ફાઇલ ઇમ્પોર્ટ. બીજા ફોટો હવે આ જે ફોટો છે મારે આ શેપમાં મૂકવો છે આની અંદર. તો જો શું કરવાનું ફોટામાં સેન્ટરમાં માઉસ રાખવાનું. જમણી સાઈડનું બટન દબાવવાનું. એમાં તમને મળશે પાવર ક્લિપ ઇનસાઇડ. પાવર ક્લિપ ઇનસાઇડ પર ક્લિક કરવાનું. આવો એરો આવશે. એરો મીન્સ કેવું કે છે કે કોની અંદર મૂકવો છે તો મને રેક્ટેંગલમાં મૂકવું છે તો અહીંયા ક્લિક કરી દેવાનું. પછી જો અહીંયાથી એડિટ પર ક્લિક કરવાનું. એડિટ પર ક્લિક કરશો એટલે ફોટા પર ક્લિક કરશે અને અહીંયા મૂકી દેવાનું. ફોટો બહાર જશે એનો વાંધો નહીં. બહાર વાળું દેખાય નહીં. જેટલું કરીને ફિનિશ જાય આવી રીતે ફરી વાર. બીજા રેક્ટેંગલ બીજા આટલું રેક્ટેંગલ આટલું જ. પછી ફોટો
હવે આ ફોટાને આની અંદર મૂકવું છે. સેન્ટરમાં રાઈટ ક્લિક, પાવર ક્લિક, ઇનસાઇડ, અને આ રેક્ટેંગલ પર આવીને ક્લિક, પછી એડિટ. ભલે વચ્ચે છે તો વાંધો નહીં, પછી ખાલી નાનું પડશે ને એટલે આવી જશે. પછી બી તમે એના પર 2 વખત ક્લિક કરશો એટલે તમે એને કરી શકશો ચેન્જ. એટલે પાવર ક્લિક નું ઓપ્શન એપ્લાય હશે તો આવી જશે. એટલે ગમે ત્યારે કોઈ બી શેપમાં મૂકો હોય તો આ રીતે ફોટો મુકાય. બીજા બધાને પ્રોબ્લેમ નહીં કરે. તો ફોટો છે ને બધામાં આવી જશે. આવું કરીને આ તો ચલો સમજો કે મેં આગળનો પાર્ટ બનાવ્યો, એટલે કે ફ્રન્ટ પેજ. હવે મને બાજુમાં બીજું પેજ જોઈએ છે બેક સાઈડ માટે, બરાબર? તો અહીંયા આ પ્લસ જેવો લોગો છે પેજ 1 ની બાજુમાં. આના પર ક્લિક કરશો ને તમને એ સાઈઝમાં મળી જશે, બરાબર? જો આ પેજ 2 અને આ પેજ 1. તમારે શું કરવાનું, એને કોપી કરી દેવાનું. આખું સિલેક્ટ પેજ 2 કરી આપણે તો પાછળનું બોલવું છે, પાછળનું ફ્રન્ટ અને બેક. તો જો આને કરી દઉં કંટ્રોલ સી, અહીંયા કંટ્રોલ વી. તમારી પાસે આખી ડિઝાઇન જ રહેશે, ખાલી વચ્ચેનું બદલવાનું રહેશે. તમને આખું બદલવું હોય તો તમે બનાવો, પણ ફ્રન્ટ અને બેક ઓલમોસ્ટ સેમ જ હોય છે, ખાલી વચ્ચેની ડિઝાઇન જ ચેન્જ કરી હોય છે બધાએ. તો તમને કલર વલર કે ડિઝાઇન મળી રહેશે. કે જેવી રીતે કે અહીંયાથી જો મેં આટલું કાઢી દઉં, પેલું કે છે ને નામ એડ્રેસ આપણે લખેલું હોય હું તમે પાછળ બતાવી શકો. બહુ મસ્ત મસ્ત બને છે ને. માંથી ટાઈમ અપાય તો તમને બહુ સરસ બતાવું આમાં તો. જો જે રીતે કે આ પાછળ તેમાં મેં નીચે ખાલી ડિઝાઇન આપી છે. મિત્રો તૂટી જો હું બનાવું છું. આજુ આ બાજુ આવી. હા હા બસ. પછી જો હવે જે રીતે કે અહીંયા મેં પરિવાર 4 રસ્તા વડોદરા લખી દીધું, એમાં ફરી ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશ અને અહીંયા લાઈક મેં ઈમેલ આઈડી નાખી દઉં. તો આ અલગથી મેં એના માટે લીધું કે મારે આને ગમે ત્યારે સેટ કરવું હોય ને કોઈ જગ્યાએ હું મૂકી શકું છું. આની સાથે હું જોઈન કરીશ આખું રહેશે, જે રીતે કે પરિવાર ને વડોદરા. તો ટેક્સ્ટ ટૂલનો ફરીથી યુઝ કરીને અલગથી ટાઈપ કરી દેવાનું. એટલે ક્યારે એવું લાગે કે અહીંયા નહીં સેટ થઈ રહ્યું, નહીં મજા આવી રહી, તમે ગમે ત્યારે ચેન્જ કરી શકો. ફરીથી ટેક્સ્ટ એમાં હું લખું છું અને ભીનો કલર હું લઈ લઈશ વ્હાઈટ. અને અહીંયા ફોન્ટમાંથી આવી જેમાં લાગે કે કઈ કલર છે ફોન્ટમાં જ મળી જશે. સરસ. આવી રીતે અને નીચે લખી દેવાનું. આવી રીતે તમે બનાવી શકો ફોટા વાળું બી ને બધું. આઈડિયા તમને ખાલી લેવાના છે, બનાવવાની મેથડ તો આ જ છે. ફોટોશોપમાં કરતા હતા એવી રીતે આમાં
કોરિયોડ્રો સરસ છે એમાં થોડું ઈઝી પડે આ બધું બનાવવાનું બહુ જ બધું છે મારી પાસે જે અમુક બનાવેલા છે ને એ હું તમને મોકલું છું